મહેસાણાના વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સત્તા મેળવવાનો વિવાદ વધુ વકરી રહ્યો છે। ચેરિટી કમિશનરના હુકમ બાદ ટ્રસ્ટીઓ પાસેથી વહીવટ પરત લેવા માટે કાર્યવાહી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા વહીવટદાર। મંદિરે પહોંચતા ટ્રસ્ટીઓ તાળા મારી અને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। ટ્રસ્ટીઓ વહીવટ આપવાના બદલે બંધ કરી જતા રહ્યા। જૂના ટ્રસ્ટીઓને દૂર કરી વહીવટદાર સંભાળશે વહીવટ। મંદિરમાં વહીવટ લેવા માટે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। ગેરકાયદેસર જે વહીવટ ચાલી રહ્યો હતો 1993ના વર્ષથી એનો આજે અંત આવેલો છે। આ ગેરકાયદેસર વહીવટ એટલે હાલના જે બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એ નામદાર ચેરિટી કમિશનરની કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરાવી અને પોતાના નામોમાં ફેરફાર કરી અને પોતાના નામોની મંજૂરી કરી હતી, જેના સામે અરજદાર જયંતકુમાર કાંતિલાલ પંડ્યાએ મૂળ વાંધેદાર હતા એમની વાંધા સાથે અરજી મંજૂર કરી અને નામદાર ચેરિટી કમિશનરશ્રીએ જે હાલના બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એમને ગેરકાયદેસર ઠરાવી અને સંસ્થા બંધારણ વિરુદ્ધનો વહીવટ કરતા હોય એમને રદ કરેલા છે। અમે 41 દાખલ કરીએ છીએ તો એમાં નામદાર જોઈન્ટ ચેરિટી કમિશનરે હુકમ કરી અને રિસીવરની નિમણૂક કરી દીધેલી છે, પણ છતાં આ ગેરકાયદેસર જે વહીવટ કરી રહ્યા છે એ એમને પણ વહીવટ સોંપતા નથી અને ચાવી પણ આપતા નથી। રાત્રે 2 વાગે હુકમની બજવણી કરવા માટે આવ્યા હતા। ટ્રસ્ટીને ફોનથી જાણ કરતાં કોઈ ફોન ઉપાડેલ નથી અને હાલ 11 વાગે એમને રાત્રે કહેવા મુજબ ટ્રસ્ટીઓ હાલ જે કહેવાતા ટ્રસ્ટીઓ જેમની પાસે ટ્રસ્ટનો કબજો છે એમને જાણ કરવા છતાં ફોન ઉપાડેલ નથી, જેથી અમે એમના ઘરે જઈ અને એ ઓર્ડર હુકમની કોપી ચોરી બજાવેલી છે। ત્યારબાદ અમે સૂચના આપેલી છે કે આવી રીતે 15/6ના રોજ ટ્રસ્ટની ઓફિસે ટ્રસ્ટીઓ હાજર રહેવું, જેથી આગળ કાયદેસરના કાર્યવાહી કરીશું।